क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो અરવલ્લીમાં માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। મોડાસાના ગડાદર નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત થયા છે। બ્રિજ પરથી કાર નીચે પટકાતા અકસ્માત સર્જાયો છે। કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા। એક મહિલા અને 2 પુરુષ અને 1 બાળકીનું મોત થયું છે। શામળાજી દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો। મૃતદેહને શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા સંકેત ફોન લાઈન પર છે। સંકેત, અરવલ્લી ખાતે માર્ગ અકસ્માતમાં 4 લોકોના અત્યારે મોત થયા છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો। જે 4 વ્યક્તિઓના મોત થયા છે તેમની કોઈ ઓળખ થઈ છે અત્યારે? ચોક્કસથી અંકિતા, જો વાત કરીએ તો અરવલ્લીમાં અકસ્માતની જે ઘટના સામે આવી છે, અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મોડાસાના ગરાદર નજીક અકસ્માત સર્જાયો છે। નેશનલ હાઈવેના પુલ ઉપરથી જે કાર નીચે પટકાઈ હતી, જેમાં જે 4 લોકોના મોત થયા છે। શામળાજી મંદિરે જે દર્શન કરી અને આજે પરિવાર પરત ફરી રહ્યો હતો। આ પરિવાર જે પ્રાથમિક જે માહિતી મળી રહી છે, જે નડિયાદનો હોવાનું જે પ્રાથમિક માહિતીમાં જે બહાર આવ્યું છે, આ પરિવાર જે નડિયાદથી જે શામળાજી આવ્યો હતો, ત્યારબાદ શામળાજીથી જે અન્ય જગ્યાએ જઈ રહ્યો હતો, તે દરમિયાન જે નેશનલ હાઈવે બની રહ્યો છે, પુલ ઉપર જે મોટા ખાડા પડેલા છે અને ખાડાની અંદર કાર પડતાની સાથે જે પુલ ઉપરથી નીચે જે ખાબકી હતી અને જેમાં 4 લોકોના જે મોત થયા છે, જેમાં એક મહિલા, 2 પુરુષ અને એક બાળકીનું મોત થયું છે। ત્યારે ટિન્ટોઈ પોલીસે જાણ થતાં ટિન્ટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે। મૃતકોને શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અંકિતા, જો વાત કરીએ કેટલાય સમયથી, એટલે કે 3 વર્ષથી જે આ નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે, કામ સારી રીતે કરવામાં નથી આવતું, ઝડપી કરવામાં નથી આવતું, ત્યારે વારંવાર અકસ્માત સર્જાયા છે। થોડા સમય પહેલા પણ હિંમતનગર જોડે જે અકસ્માત સર્જાયો હતા, જેમાં પણ 4 થી 5 લોકોના મોત થયા હતા અને આજે અરવલ્લીના જે ગરાદર જોડે જે અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકો મોતને ભેટ્યા છે। અત્યારે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। જી આભાર સંકેત, તમામ જાણકારી માટે। તો જે પ્રમાણે અકસ્માતની આ ઘટના સામે આવી છે અને 4 લોકોના મોત થયા છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। પુલથી નીચે પટકાતા કારમાં સવાર 4 લોકોના મોત નિપજ્યા છે। આ પરિવાર લગભગ નડિયાદનો હોય તેવું અત્યારે સામે આવ્યું છે અને અરવલ્લીમાં અકસ્માત સર્જાયો છે। અને બીજી તરફ આજનો દિવસ ખૂબ કાળો એટલા માટે પણ રહ્યો છે કારણ કે આજના દિવસે 2 જેટલા અકસ્માત સર્જાયા છે। અરવલ્લી ખાતેનો અકસ્માત સર્જાયો અને હવે ખાસ ભરૂચમાં પણ જે અકસ્માત સર્જાયો હતો તેમાં 3 લોકોના મોત થયા છે। રાજ્યમાં એક જ દિવસમાં ગોઝારા અકસ્માતે 7 જિંદગી છીનવી લીધી। ભરૂચ જિલ્લાના શેરા ગામ નજીક અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। પૂરપાટ ઝડપે આવતી કાર વૃક્ષ સાથે અથડાતા 3 જિંદગી મોતને ભેટી હતી। ભરૂચના એક તરફના દ્રશ્યો અને અરવલ્લીના પણ આ દ્રશ્યો કે જ્યાં પુલ નીચે પટકાતા 4 લોકોના મોત થયા છે। કાર છે કે જે ફૂલ સ્પીડમાં જઈ રહી હતી અને તે સમયે પુલ ઉપર ખાડા હતા અને કાર નીચે પટકાઈ હતી, જેમાં 4 લોકોના મોત થયા છે।